ધોરણ 12 વિષય એકાઉન્ટ પાર્ટ 1 ચેપ્ટર 6 નિવૃત્તિ દાખલા નંબર 5 એની રકમ આપણે જોઈશું. ધવલ, કમલ અને નવલ 2:2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. નવલ તારીખ 31/3/16 રોજ નિવૃત્ત થાય છે. 31/3/16 રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે પ્રમાણે હતું. અહીં આગળ આપેલું છે પાકું સરવૈયું, પણ આ લોકોનું 2:2:1 પ્રમાણ આપેલું છે ધવલ, કમલ અને નવલનું. આની અંદરથી એક ભાગીદાર નિવૃત્ત થશે. નવલ નિવૃત્ત થાય છે એટલે છેલ્લો વ્યક્તિ જાય છે એટલે એક પ્રમાણવાળું જે છે આ તે વ્યક્તિ જતો રહે છે ધંધામાંથી. હવે દાખલામાં પહેલા તો આપણે સૌપ્રથમ શું કરીએ, હવાલા ટીક કરી દઈએ. યંત્રો અને સ્ટોક, તો યંત્રો અને સ્ટોક ઉપર ટીક કરી દઉં છું. યંત્રો અને સ્ટોક. પછી જુઓ રોકાણો, નવલ લઈ જાય છે. રોકાણો, લેણદારો, ત્રીજો હવાલો લેણદારો. કામદાર વળતર 2000 દાવાની જોગવાઈ કરવાની, તો કામદાર વળતર દાવો નથી. ગાલખાત અનામત દેવાદારો પર 10% રાખવી, તો દેવાદારો પર ટીક કરી દઉં છું. દેવાદારો પર પાઘડીનું મૂલ્યાંકન 40,000 કરવામાં આવ્યું તો ગણતરી હશે, તો એની કોઈ ટીક કરવાનું હોતું નથી. તો દાખલામાં સેમ પ્રવેશ જેવું જ છે. આની અંદર પણ તમારે પુનઃ મૂલ્યાંકન ખાતું દોરવાનું, પછી મૂડી ખાતું છે, ધવલ, કમલ, નવલ, રોકડ બેંક ખાતું છે, અને પછી પાકું સરવૈયું છે. તો ખાતા દોરવાના પ્રવેશ જેવા જ છે. પ્રવેશમાં જેટલા ખાતા દોરીએ છીએ એટલા જ નિવૃત્તિમાં પણ દોરવાના છે. તો ડાયરેક્ટ હું અસર આપવાની શરૂ કરી દઉં છું. પ્રવેશ ચેપ્ટર આવડે તો નિવૃત્તિ પણ આવડે છે. તો અહીં આગળ છે પેલું મૂડી ખાતા. મૂડી ધવલ, કમલ અને નવલ 30,000, 20,000 અને 10,000. તો મૂડી ક્યાં લખાય, તો કે મૂડી ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા. લખું છું બાકી આગળ લાવ્યા. $30,000, 20,000 અને 10,000. 30, 20 અને 10. તો મૂડી ક્યાં લખવાની, તો કે મૂડી ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા. પછી દાખલામાં આપ્યું છે સામાન્ય અનામત. તો દાખલામાં સામાન્ય અનામત કેટલું આપ્યું છે, તો કે 5,000. તો સામાન્ય અનામત 5,000 પણ ક્યાં, તો કે મૂડી ખાતાની જમા બાજુ વહેંચી નાખવાનું. પ્રમાણ છે 2:2:1. 2:2:1 આ પ્રમાણમાં. તો 2:2:1 એટલે 2 ને 2 4 ને 1 5 ટોટલ થાય. તો આ 5,000 રૂપિયાને વહેંચવાના છે મૂડી ખાતાની જમા બાજુ. તો લખું છું સામાન્ય અનામત. સામાન્ય અનામત તો 5,000 ને 2:2:1 પ્રમાણમાં વહેંચવાના. તો 5,000 ગુણ્યા 2/5 તો 2,000 રૂપિયા. બીજાના પણ 2,000 જ આવશે કારણ કે સરખું પ્રમાણ છે. અને 5,000 ગુણ્યા 1/5 તો 1,000 રૂપિયા. તો 2,000, 2,000 ને 1,000 સામાન્ય અનામત 2:2:1 પ્રમાણમાં વહેંચી નાખવાની. ચાલો પછી છે રોકાણ વધઘટ ભંડોળ. તો રોકાણ વધઘટ ભંડોળ 2,500 રૂપિયા આપ્યું છે. પણ આપણા દાખલામાં રોકાણો પર હવાલો આપ્યો છે. હવાલા નંબર 2. રોકાણોની કિંમત 8,000 નક્કી થઈ. જે કિંમતે રોકાણો નવલ લઈ જાય છે, પણ રોકાણોની કિંમત 8,000 નક્કી થાય છે. હવે જો રોકાણો અહીં કેટલા છે, તો કે 10,000. તો રોકાણો અહીં આગળ 10,000 રૂપિયા આપેલા છે. 8,000 કિંમત નક્કી થઈ એટલે 2,000 નો શું થયો, ઘટાડો. તો રોકાણોની કિંમતમાં 2,000 નો ઘટાડો થાય, તો એ રોકાણોનો જે ઘટાડો થાય એની સામે પહોંચી વળવા માટે તો આ રોકાણ વધઘટ ભંડોળ હોય છે. બરાબર. તો એનો મતલબ એવો થાય કે 2,000 રૂપિયાનું મૂલ્ય ઘટે છે અને સામે આપણી પાસે 2,500 રૂપિયા છે. આ 2,500 રૂપિયા છે રોકાણ વધઘટ ભંડોળના. તો 2,500 રૂપિયા જે આપેલા છે એ 2,500 માંથી 2,000 વાપરીએ તો પણ 500 રૂપિયા વધે છે. એ 500 રૂપિયા જે વધે છે એ મૂડી ખાતાની જમા બાજુ વહેંચી નાખવાના.
એ લખું છું રોકાણ વધઘટ ભંડોળ 500 રૂપિયાને 2:1 પ્રમાણમાં વેચવાના. તો 500 ગુણ્યા 2/5 તો 200 રૂપિયા. અહીંયા પણ 200 સેમ જ છે પ્રમાણ એટલે. અને 500 ગુણ્યા 1/5 તો 100 રૂપિયા. તો રોકાણ વધઘટ ભંડોળ 500 રૂપિયાને વેચી કાઢ્યા. 200, 200 અને 100 જે વધ્યા છે પૈસા કેવી રીતે આવ્યું ફરી એકવાર સમજાવી દઉં કે કામદાર વળતરના 2000 લાવવાની જોગવાઈ કરવાની છે. સોરી, આપણે રોકાણોની વાત ચાલે છે. તો રોકાણોની કિંમત 8000 નક્કી થઈ. રોકાણોની કિંમત 8000 નક્કી થઈ તો અહીંયા જોવાનું કે રોકાણો કેટલા છે તો કે 10000. 8000 નક્કી થયાનો મતલબ 2000 રોકાણોનું મૂલ્ય ઘટી, મિલકતનું મૂલ્ય ઘટે છે 2000 રૂપિયા. એની સામે પહોંચી વળવા માટે આપણે 2500 રૂપિયા એડવાન્સમાં આપણી પાસે રાખ્યા હતા. 2500 રાખ્યા હતા પણ 2000 ની જરૂર છે તો 2000 વાપરશું. હોય 500 રૂપિયા તો વધશે ને, તો એ 500 વધશે એ મૂડી ખાતાની જમા બાજુ વેચી નાખવાનું. ચાલો પછી છે ઘાલખાદ અનામત 2000. તો આ દેવાદારોમાંથી માઇનસ કરીશું ત્યારે આવશે ત્યારે, અત્યારે નથી લખતો. અને લખવું હોય તો દેવાદાર શબ્દ લખીને વાત કરવું પડે. ચાલો લેણદારો, તો લેણદારો પર હવાલો છે ટીક કરેલું 15500. ઇનર કોલમમાં લેણદારો 15500 રૂપિયા હું લખી દઉં છું. 15500 ઇનર કોલમમાં લેણદારો. ચાલો લેણદારો લખાઈ ગયા. આ સાઈડ તો આપણી પૂરી થઈ ગઈ, સિવાય ખાલી ઘાલખાદ અનામત લખવાનું બાકી છે. ચાલો પગડી છે 10000 રૂપિયા. તો પગડી તો આપણે પ્રવેશમાં વેચતા હતા મૂડી ખાતાની ઉધાર બાજુ, નિવૃત્તિ ચેપ્ટરમાં પણ ઉધાર બાજુ જ. પણ યાદ રાખો કે પ્રવેશમાં 2 જ જણને વેચતા હતા, 2નું જ પ્રમાણ હોય જૂના ભાગીદાર. અહીં જૂના ભાગીદારો 3 છે, ધવલ, કમલ ને નવલ. તો આ 3 જણને વેચવાનું. જૂનું પ્રમાણ જેટલા જણનું આપ્યું એટલા વેચવાનું ઇન શોર્ટમાં. તો પગડી 10000 રૂપિયા છે. તો મૂડી ખાતાની ઉધાર બાજુ 10000 ને વેચી નાખવાના. 10000 વેચી કરવાના. તો લખું છું પગડી ખાતે તો 10000 ગુણ્યા 2/5 2:1 પ્રમાણમાં વેચવાના. તો બંનેને 4-4000 તો આવશે જ. બાકીના 2000 ફિક્સ જ છે પણ છતાંય લખી દઈએ છે. 10000 ગુણ્યા 1/5 તો 2000. ચાલો 4000, 4000 ને 2000 અહીં આગળ રૂપિયા લખી કાઢ્યા પગડીના. પગડી મૂડી ખાતાની ઉધાર બાજુ વેચવાની હોય છે. અહીં આગળ 3 ભાગીદારોને કેટલે અંશે શું ઘણા બધા અંશે પ્રવેશ ને નિવૃત્તિ સેમ આવે, ઇન્ટરવ્યુ આપવાની, ખાતા સેમ દોરવાના આવે, અસરો સેમ આપવાની આવે. નોર્મલી ખાતું બંધ કરતી વખતે ખાલી ધ્યાન રાખવું પડે છે. ચાલો યંત્રો, તો યંત્રો 20000 રૂપિયા છે. તો યંત્રો પર હવાલો પર ટીક કરેલો છે. તો યંત્રો મિલકત તેનામાં યંત્રો 20000 રૂપિયા ઇનર કોલમમાં. રોકાણો આપ્યા છે આગળ, રોકાણો 10000 રૂપિયા આપ્યા છે. તો હવાલો છે એટલે હું અંદર ઇનરમાં લખીશ રોકાણો 10000 રૂપિયા. રોકાણો 10000 રૂપિયા ઇનર કોલમમાં. પછી છે રોકાણો પછી અંદર શું આપ્યું છે તો જોઈ લો દેવાદારો, એ પણ હવાલો છે ઇનરમાં 30000 રૂપિયા. દેવાદારો 30000 રૂપિયા. તો દેવાદારો 30000. રોકાણો નીચે 2-3 લીટી છોડી કારણ કે ઘટાડો થશે તે અને લઈ જશે એટલે 2 હવાલા છે એવું કહી શકું. દેવાદારો લખી કાઢ્યા. હવે યાદ રાખો દેવાદારો લખ્યા પછી લાઈનમાં સ્ટોક આવે છે પણ અહીં આગળ દેવાદારો નીચે તમને યાદ રહેતું હોય તો આપણે ઘાલખાદ અનામત લખવાની હતી. તો ઘાલખાદ અનામત 2000 છે. તો દેવાદારોથી શું કરવાની હોય તો માઇનસ કરવાની. તો હું ઘાલખાદ અનામત માઇનસ કરી દઉં.
અંદર આ રીતે કાચા શ્રેયમાં આપેલી હોય તો એની એક જ અસર આવે એવું યાદ રાખવાનું. કેટલા આયા? 28,000. ચલ ખાતે અનામત 2,000 માઇનસ કરી તો 28,000 આયા. ચાલો પછી આગળ વધીએ. ચાલો દેવાદારો પછી શું આપણે આયા? તો કે સ્ટોક. સ્ટોક કેટલો છે? તો સ્ટોક છે 10,000 રૂપિયા. તો અંદર ઇનરમાં જ લખવાનો છે સ્ટોક 10,000 રૂપિયા. હવે એક જ લીટીની જરૂર પડશે. સ્ટોક 10,000 રૂપિયા. ચલો સ્ટોક પછી રોકડ અને બેંક છે. જો રોકડ બેંક તો કેટલું આપ્યું છે? 5,000. તો રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા 5,000 રૂપિયા. તો લખું છું બાકી આગળ લાવ્યા 5,000 રૂપિયા. તો રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા 5,000 રૂપિયા મેં લખી કાઢ્યા. ચાલો પછી આપણે દાખલામાં આ બધું જ કમ્પ્લીટ અસરો બધી પૂરેપૂરી આપી દીધી છે. હવે કોઈ અસર બાકી રાખી નથી. હવે હવાલા તરફ જઈએ. યંત્રોની પહેલો હવાલો છે. યંત્રોની કિંમત 25,000 અને સ્ટોકની કિંમત 15,000 રૂપિયા આંકવાની છે. તો યંત્રોની કિંમત 25,000 અને સ્ટોકની કિંમત 5,000. તો યંત્રો 25 અને સ્ટોક 5. યંત્રો 25 બહાર જ લખવાના અને સ્ટોક 5. તો સ્ટોક પણ 5,000 બહાર જ લખવાનો. સ્ટોક 5,000 બહાર લખું છું. પછી વિચારું કે વધારો થયો છે ઘટાડો છે. યંત્રો 20 હતા અને 25 થયાનો મતલબ 5,000 નો શું થયો? વધારો. એ લખું છું +5,000 નો વધારો. મિલકત એના કઈ સાઈડ કહેવાય? ઉધાર. બોલો ઉધાર પ્લસ જમા. તો યંત્રો ખાતે એ લખી દો જમા બાજુ પુનઃ મૂલ્યાંકન ખાતાની યંત્રો ખાતે 5,000 રૂપિયા. આમે આપણે શું કરીએ છીએ કે જ્યારે પણ મિલકતનું મૂલ્ય વધે છે ત્યારે આપણને સુખ પ્રાપ્ત થાય છે. તો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ લખીએ છીએ. સુખ આ બાજુ જ છે. બરાબર? એટલા માટે આનું બીજું નામ નફા નુકસાન હવાલા ખાતું પણ છે. પુનઃ મૂલ્યાંકન ખાતાનું બીજું નામ નફા નુકસાન હવાલા ખાતું પણ છે. પછી આ 10,000 રૂપિયાનો સ્ટોક હતો 5 નો થઈ ગયો. એનો મતલબ સ્ટોકમાં શું થયો? તો કે ઘટાડો. માઇનસ ઘટાડો. કેટલો ઘટાડો? તો કે 5,000. 10 માંથી 5 જાય તો 5. બોલો ઉધાર માઇનસ ઉધાર. તો 5,000 રૂપિયા સ્ટોક ઘટી કિંમત. તો 5,000 રૂપિયા અહીં સ્ટોક લખી દઉં છું. અથવા બીજી રીતે વિચારીએ કે સ્ટોક આપણું મિલકત કહેવાય. તો મિલકતનું મૂલ્ય ઘટે તો દુઃખ થાય. પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ એ દુઃખનું કોલમ છે આપણા માટે. તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ સ્ટોક ખાતે 5,000 રૂપિયા. ચાલો અહીંયા સુધી તો તમને કમ્પ્લીટ જ ખ્યાલ આવી ગયો પહેલા હવાલામાં. પછી સેકન્ડ હવાલો છે. રોકાણોની કિંમત 8,000 રૂપિયા નક્કી થઈ. તે કિંમતે રોકાણો નવલ લઈ જાય છે. રોકાણોની કિંમત 8,000 રૂપિયા નક્કી થાય છે. તો રોકાણો કેટલા હતા? 10,000 ના. તેનો મતલબ પહેલા તો શું થયું? રોકાણોમાં ઘટાડો. કેટલો ઘટાડો? 2,000. તો હવે રોકાણો કેટલા રહ્યા? 8,000. તો ભૂલમાંય કોઈ ઉધાર માઇનસ ઉધાર આમ પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ મૂલ્ય ઘટ્યું દુઃખ થયું તો દુઃખના કોલમમાં ના લખી આવતા. કારણ રોકાણોમાં જે બી ઘટાડો થાય એની સામે પહોંચી વળવા માટે રોકાણ વધઘટ ભંડોળ હતું. તો આપણે આ 2,000 રૂપિયા 2,500 રૂપિયા રોકાણ વધઘટ ભંડોળ હતું એમાંથી ઉઠાયા છે. એટલે હવે આપણે બીજી કોઈ અસર એની આપવાની નથી. બરાબર છે? તો 2,000ની અસર અપાઈ ગઈ. રોકાણ વધઘટ ભંડોળમાં ડાયરેક્ટ 2,000 રૂપિયા ઉડાઈ દીધા આપણે. અને હવે 500 વધ્યા સીધા મૂડી ખાતાની જમા બાજુ વેચી કાઢ્યા હતા આપણે. એટલે આની અસર અપાઈ ગઈ છે બીજી. બરાબર? ધ્યાન રાખજો. અને આ રોકાણો લઈ જાય છે. કોણ લઈ જાય છે? નવલ. તો એ નવલની મૂડી ખાતે. નવલની મૂડી ખાતે. નવલ 8,000ની કિંમતે આ રોકાણો લઈ જાય છે. હવે રોકાણો લઈ જાય તો અહીં કશું રહે નહીં. તો અહીં શું કરી દેવાનું? પછી ડેશ કરી દેવાનું. તો આ રોકાણો નવલ લઈ જાય છે. તો આપણી સિસ્ટમ શું છે? ઉધાર માઇનસ ઉધાર. પણ આ પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ નહીં. બસ એટલું યાદ રાખવાનું. મૂડી ખાતાની ઉધાર બાજુ.
તો મૂડી ખાતાની ઉધાર બાજુ રોકાણો ખાતે નવલના ખાનામાં 8,000 રૂપિયા લખી નાખવાના. અહીં લખું છું રોકાણો ખાતે ઉધાર બાજુ ધવલ કમલ નવલમાં 8,000 રૂપિયા. બરાબર. ચાલો પછી છે ત્રીજો હવાલો. લેણદારો પૈકી 5,000નું દેવું ચૂકવવું નહીં પડે. લેણદારો પૈકી 5,000નું દેવું ચૂકવવું નહીં પડે તો આપણો એનો મતલબ એવું થયો કે દેવામાં ઘટાડો થયો. લખું છું માઇનસ ઘટાડો 5,000 રૂપિયા. તો 15,500 માંથી 5,000 જાય તો કેટલા આવે તો કે 10,500. આ મૂડી દેવાય એટલે કઈ સાઈડ કહેવાય તો કે જમા. તો કે જમા માઇનસ જમા. તો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ કેમ કારણ બી સમજાવો કે લેણદારો દેવું કહેવાય. દેવું 15,500 નું હતું અને આટલું ઓછું થયું એટલે ઘટાડો થયો એટલે આપણા માટે સુખ થયું. સુખ કે બાજુ છે તો કે જમા બાજુ. આની અસર આપી દઉં છું જમા માઇનસ જમા 5,000 રૂપિયા લેણદારો ખાતે. લખું છું લેણદારો ખાતે 5,000 રૂપિયા. ચાલો દરેકને ખ્યાલ આવી રહ્યો હશે. સિમ્પલ મુદ્દા છે આ તો. પછી ચોથું છે કામદાર વળતર. ચોથો હવાલો છે કામદાર વળતર પેટે 2,000 ના દાવાની જોગવાઈ કરવી. તો કામદાર વળતર પેટે 2,000 નો દાવોની જોગવાઈ કરવાની છે. તો કામદાર વળતરનો દાવો 2,000 રૂપિયા જોગવાઈ કરવાની એટલે માથા પર દેવું કહેવાય. કામદાર વળતર 2,000 રૂપિયા કામદારને વળતર આપવાનું થશે. કામદારે દાવો કર્યો છે આપણી પર. કામદાર વળતર દાવાની જોગવાઈ 2,000. એક અસર જમા તો બીજી અસર ઉધાર. કોઈ કામદાર આપણી પર દાવો કરે તો આપણા માટે શું કહેવાય દુઃખની વાત કે સુખની વાત કહેવાય તો દુઃખની વાત કહેવાય ને પૈસા ચૂકવવાના થાય છે. દુઃખ ક્યાં છે તો કે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. 2,000 રૂપિયા પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખવાના છે આપણે. કામદાર વળતર નો દાવો 2,000 રૂપિયા. ચાલો કામદાર વળતરનું કામ પૂરું થયું. પછી ઘાલખાદ અનામત દેવાદારો પર 10% રાખવી. પાંચમો હવાલો. તો ઘાલખાદ અનામત દેવાદારો પર 5% રાખવી. તો અહીં આગળ જુઓ દેવાદારો કેટલા તો 28 નહીં જોવાના આ જોવાના 30,000. તો 30,000 ના 10% એટલે 3,000 થાય. તો 3,000 માં ઘાલખાદ અનામત ગણવાની છે પણ કેટલી ગણાઈ ગઈ છે 2,000 તો ગણાઈ ગઈ. તો બાકી કેટલી રહી તો કે 1,000. તો માઇનસ ઘાલખાદ અનામત હવાલાની 1,000. 28 માંથી 1 જાય તો કેટલા તો કે 27. યાદ રાખો 30 માંથી ઘાલખાદ અનામત 2,000 રૂપિયા ઓલરેડી ગણાઈ ગઈ છે. 30,000 ના 10% એટલે ટોટલ આખા વર્ષની 3,000 ઘાલખાદ અનામત રાખવાની હતી. તો 2,000 તો બાદ થઈ ગઈ તો બાકી કેટલી રહી તો કે 1,000. તો ઘાલખાદ અનામત 1,000 બાકી રહેશે તો 28 માંથી 1 જાય તો કેટલા આવશે 27,000. પછી બોલો ઉધાર માઇનસ ઉધાર. તો ઘાલખાદ અનામત 1,000 રૂપિયા પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ અસર. તો ઘાલખાદ અનામત ખાતે 1,000 રૂપિયા. છઠ્ઠો હવાલો છે પગડીનું મૂલ્યાંકન 40,000 કરવામાં આવ્યું. તો પગડીનું મૂલ્ય 40,000 કરવામાં આવ્યું તો આપણે પહેલા એ જોવું પડે કે નવલનો હિસ્સો કેટલો છે. નવલનો હિસ્સો જો 2:2:1. તો જો ધવલ કમલ ને નવલ. નવલ છેલ્લું નામ છે. આ છેલ્લું એટલે એનું પ્રમાણ કહેવાય. 2 ને 2 4 ને 1 5. તો 1/5 છે નવલનો હિસ્સો. તો નવલનો હિસ્સો 1/5 છે. જો તો જોઈ શકો નવલના ભાગની પગડી બરાબર. તો કે પગડી અહીં 40,000 રૂપિયા ટોટલ છે. નવલનો હિસ્સો 1/5 છે. 5 8 40. તો 8,000 રૂપિયા આવે. તો નવલના ભાગની પગડી 8,000 રૂપિયા છે.
હવે આ ચેપ્ટરમાં શું સિસ્ટમ છે તો થોડી ધ્યાનથી સમજી લેજો કે જ્યારે પણ જે ભાગીદાર આ ધંધામાંથી જતો હોય, તે આપણે પ્રવેશ ચેપ્ટરમાં શું હતું કે જે ભાગીદાર ધંધામાં આવતો હોય તેની મૂડી ખાતે ઉધાર કરતા હતા અને બાકીના ભાગીદારો જે હોય જે ત્યાગ કરતા એમની મૂડી, જે જૂના ભાગીદારો છે જે ત્યાગ કરતા એમની મૂડી ખાતે જમા કરતા હતા. એટલે પ્રવેશમાં આવતો હોય એની મૂડી ખાતે ઉધાર કરતા હતા, પણ આ ચેપ્ટરમાં શું કરવાનું, જે જતો હોય એની મૂડી ખાતે જમા. નવલ જાય છે તો લખી દેવાનું કે તે નવલની મૂડી ખાતે જમા 8,000 રૂપિયા. જે ધંધામાંથી જાય છે પહેલા એની મૂડી ખાતે જમા કરી દેવાનું. પછી ઉધાર કોના ખાતે, તો કે જે ભાગીદાર પ્રવેશ ચેપ્ટરમાં ત્યાગ જોતા હતા, નિવૃત્તિ ચેપ્ટરમાં લાભ જોવાનો. જે ભાગીદારો લાભ કરતા હોય તેમના ખાતે ઉધાર કરવાનો. હવે આ ચેપ્ટરની અંદર તમારા દાખલામાં છે ને આવું રીતે પ્રમાણ આપ્યું છે 2:2:1. આ છેલ્લો ભાગીદાર ધંધામાંથી જાય છે તો તમે જોઈ શકો કે આ કેટલું વધે છે 2:2. તો યાદ રાખો આ 2:2 એ નવું પ્રમાણ બી એ જ કહેવાય, લાભનું પ્રમાણ બી એ જ કહેવાય. દાખલામાં નવું પ્રમાણ આપેલું હોય તો તમારે લાભ શોધવો પડે. જેવી રીતના પ્રવેશ ચેપ્ટરની અંદર તમે શું કરતા હતા કે પ્રવેશ ચેપ્ટરની અંદર નવું પ્રમાણ આપેલું હોય ત્યારે તમે ત્યાગ શોધતા હતા અને પછી જેને ત્યાગ કર્યો એ પ્રમાણે તમે અમલમાં તેમના ખાતે જમા કરતા. તો નિવૃત્તિ ચેપ્ટરમાં શું યાદ રાખવાનું કે તમારે કે નિવૃત્તિ ચેપ્ટરની અંદર નવું પ્રમાણ આપ્યું હોય તો પહેલા તમારે લાભ શોધવાનો, અને લાભ શોધવાનું અને જે લાભ કરતા એની મૂડી ખાતે ઉધાર કરવાનો. પણ દાખલામાં નવું પ્રમાણ આપેલું જ નથી એટલે પછી આ જ લાભ કહેવાશે અને આ જ નવું પ્રમાણ કહેવાશે. તો બધો રોલ આ જ કરે. એટલે આપણે એવું બી કહી શકીએ કે નવું પ્રમાણ બરાબર નવું પ્રમાણ બરાબર લાભ બરાબર આ બધું નવું પ્રમાણ બી આ લાભ પણ આ જે જૂનું છે તે જ બરાબર. બંને 2:2 2:2 એટલે સરખો હિસ્સો થઈ ગયો. તો 8,000 ને સરખે હિસ્સે વેચવાના તો 4,000 રૂપિયા આપવાના. 4,000 રૂપિયા 2:2 એટલે સરખો હિસ્સો જ થઈ ગયો ને. તો ધવલ અને કમલ તો બે ભાગીદાર છે તો જો અહીંયા આગળ લખી દઉં છું ધવલ, કમલ ને નવલ, 3 ધવલ ને કમલ તો અહીં લખી દઉં છું ધવલની મૂડી ખાતે ઉધાર, કમલની મૂડી ખાતે ઉધાર, નવલની મૂડી ખાતે જમા. હવે આપણે એની ખાતવણી કરીએ કે ધવલ અને કમલની મૂડી ખાતે ઉધાર કહેતામાં આપણે મૂડી ખાતાની કે બાજુ તો કે ઉધાર બાજુ, પણ નામ કોનું લખવાનું તો કે નવલની મૂડી ખાતે. તો નવલની મૂડી ખાતે લખું છું ઉધાર બાજુ નવલની મૂડી ખાતે ધવલમાં 4,000 અને કમલમાં પણ 4,000 નવલમાં ડેશ. અને નવલની મૂડી ખાતે જમા કહેતામાં આપણે નવલની મૂડી ખાતાની જમા બાજુ નામ 2 ધવલની મૂડી ખાતે અને કમલની મૂડી ખાતે. નવલની મૂડી ખાતે જમા કહેતામાં પેન જમા બાજુ પણ નવલના ખાનામાં જ પૈસા લખવાના 4,000 રૂપિયા 4,000 4,000. તો તમે આમ જોવા જાઓ તો અહીં દાખલામાં એવી કોઈ જ વિગત બાકી રહેતી નથી, સંપૂર્ણ વિગત આપણે પૂરી કરી છે. તો ખાલી માત્ર ટોટલ સિવાય કંઈ બાકી રહેતું નથી, આપણે ટોટલ જ મારવાના છે. તો અહીં 5 ને 5 10 થાય, 7 ને 1 8,000 થાય છે. અહીં આગળ લખું છું 5 ને 5 10,000 રૂપિયા ટોટલ. અહીંયા પણ હું 10,000 રૂપિયા ટોટલ લખી દઉં છું. અહીં 7 ને 1 8 તો 2,000 રૂપિયા ખૂટે છે. આ બાજુ ખૂટે તો આપણે શું લખીએ છીએ નફો મૂડી ખાતે લઈ ગયા. અને પ્રમાણ બી કયું તો કે 2:2:1 બધાને જ આપવાનું. તો ધવલ
કમલ અને નવલ એ વેચી આપવાના નફા નુકસાનના જૂના પ્રમાણમાં. આપણે 2000 ને 2:2:1 પ્રમાણમાં વેચી દઈએ તો 2000 ગુણ્યા 2/5 તો 800 રૂપિયા. અહીંયા પણ 2000 ગુણ્યા 2 એટલે અહીં પણ 800 રૂપિયા અને 2000 ગુણ્યા 1/5 400 રૂપિયા. બોલો, એક અસર ઉધાર તો બીજી અસર જમા. બીજી અસર જમા એટલે ક્યાં? તો કે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા, મૂડી ખાતાની જમા બાજુ. 800 800 ને 400 800 800 અને 400 એ લખી દઉં છું પુનઃ મૂલ્યાંકન ખાતે. કૌંસમાં નફો. યાદ રાખો કે જે ભાગીદાર ધંધામાંથી જાય છે એનું ટોટલ પહેલા આપણે કરી દેવાનું. તો જમા સાઈનું ટોટલ કરું છું. કરીએ છીએ ટોટલ 10,000 1,000 100 4,000 પ્લસ 4,000 પ્લસ 400 19,500 છે. એ લખું છું 19,500. અહીંયા પણ લખી દઉં 19,500. 19,500 માંથી 10,000 માઇનસ કરી દઉં છું એટલે 2,000 ને 8,000 તો 9,500 ખૂટે છે. યાદ રાખજો દરેક વ્યક્તિ કે આ જે 9,500 જે ખૂટે છે, આ 9,500 જે ભાગીદાર ધંધામાંથી જતો રહેતો હોય અન્ય કોઈ પણ કારણથી ધંધામાંથી નિવૃત્તિ જાહેર કરી હોય, તે જતો હોય તો એનું ખાતું પહેલા સૌ પ્રથમ બંધ કરવાનું. એટલે 19,500 એમાંથી 2,000 ને 8,000 માઇનસ કરે તો 9,500 ખૂટ્યા. હવે શું અહીં આગળ જોવાનું કે આપણે એના પૈસા લોન તરીકે લખીએ છીએ. એને પૈસા હવે હજુ પૈસા તો એને આપવા જ પડશે, આપણા ધંધામાંથી જતો રહેશે તો એ લખી દઉં છું લોન ખાતે. હવે અહીં આગળ આપણી ક્ષમતા બી નથી. જો બની શકે એવું કોઈ સ્પષ્ટતા ના કરી હોય તો તમે લોન ખાતે જ લખી દઈએ અથવા રોકડા પણ ચૂકવી શકાય. ત્યાં કેટલીક વાર કીધું હોય કે રોકડા ચૂકવવા, અહીં આગળ આપણી પાસે 5,000 રૂપિયા પડ્યા છે, આપણે 9,500 રૂપિયા આપવાના છે, તો કેવી રીતે આપી શકીએ? તો આપણે દેવું સમજવાનું કે આપણે એને હવે આપવાના છે એ ભાગીદારને, એટલે લોન ખાતે લખી દેવાના 9,500 9,500. તો બોલો, એક અસર ઉધાર તો બીજી અસર જમા. જમા એટલે મૂડી દેવા. તો નવલની લોન મૂડી દેવામાં 9,500 રૂપિયા લખી દેવાના. 9,500 રૂપિયા નવલની લોન. તો 9,500 નવલની લોન છે 9,500 રૂપિયા. હવે આપણે શું કરીશું તો કે હવે કમલનું ખાતું બંધ કરીએ. તો કમલમાં કેટલા આવે છે તે જોઈએ જમા બાજુ. તો 20,000 પ્લસ 2,000 પ્લસ 200 પ્લસ 800 તો 23,000 ટોટલ થાય છે. 23,000. તો આ 23,000 જે ટોટલ થયું એમાંથી 4,000 ને 4,000 માઇનસ કરી દેવાના તો આવશે 15,000 રૂપિયા. નવલમાં ડેશ અને અહીંયા પણ ટોટલ 23,000 લખી જ દેવાનું. ચલો હવે આપણે શું કરીશું તો કે ધવલનું ટોટલ મારીએ તો 30,000 પ્લસ 2,000 પ્લસ 200 પ્લસ 800 તો 33,000 ટોટલ થાય છે. તો અહીંયા 33,000 ટોટલ લખી દઉં છું. પછી 33,000 માંથી 8,000 શું કરી નાખવાના માઇનસ. 8,000 એટલે 4,000 ને 4,000 તો કેટલા આવશે 25,000. અહીંયા લખું છું 25,000 રૂપિયા. અહીં શબ્દ લખી દેવાનો બાકી આગળ લઈ ગયા. યાદ રાખો નિવૃત્તિ ચેપ્ટરમાં બાકી આગળ લઈ ગયા 2 જ જણની લઈ જવાય, કારણ કે 3 ભાગીદારો એમાંથી એક તો નિવૃત્ત થઈ જાય છે, તો 2 જ જણની બાકી આગળ લઈ ગયા આવશે. તો બોલો, એક અસર મૂડી ખાતાની ઉધાર બાજુ તો એક બીજી અસર જમા. જમા એટલે મૂડી દેવા. તો 25,000 અને 15,000 ધવલ અને કમલ 25 અને 15. 25,000 અને 15,000. અહીં આગળ લખું છું મૂડી ધવલ
અને કમલ 25 ને 5 30 ને 10 40, તો 40,000 ટોટલ થાય છે. તો એ પણ લખી દઉં છું. પછી રોકડ બેંક ખાતામાં કોઈ જ એન્ટ્રી આવતી નથી, તો 5,000 રૂપિયા ટોટલ આનું પણ 5,000 રૂપિયા. તો અહીંયા પણ 5,000 ખૂટે છે, અહીં શબ્દ લખી દેવાનો, બાકી આગળ લઈ ગયા. બોલો, એક અસર જમા તો બીજી અસર ઉધાર. મિલકત એનામાં 5,000 રૂપિયા લખી દેવાના. સોરી, કેટલા છે? હા, 5,000. તો 5,000 રોકડ શિલ્લક, ₹5,000. હવે આપણે તો ખાલી માત્ર ટોટલ મારવાના બાકી છે. ટોટલ મારી દઈએ એટલે પૂરું થઈ જાય. તો બંને બાજુનું ટોટલ 62,000 થાય છે. 62,000, 62,000. અહીંયા પણ હું 62,000 લખી દઉં છું. 62,000. આમ જોવા જાય તો આપણો દાખલો એન્ટ્રીની દ્રષ્ટિએ ટોટલ એન્ટ્રી અપાઈ ગઈ, બધું પૂરું થઈ ગયું. પણ દાખલામાં તમે જોશો તો વિશેષ ખાલી આમનો જ પૂછી છે. આમ જનરલી બહુ ઓછી પૂછતા નથી આવું, પણ કદાચ પૂછી નાખે કોઈક વખતે. તમારી જાણ માટે પણ હું આ વિડીયોમાં લખી જ દઉં છું આમનોંધો પણ બધી જ. બાકીના બધા દાખલામાં આમનોંધો નથી. જરૂરી આમનોંધ કે તો પાઘડી સિવાય બહુ લખવાની હોતી નથી, અને દંતમાં જ કદાચ તો જાય ચલાવતો બી ના હોય. બરાબર. તો અહીં લખી છે આમનોંધો લખી જરૂરી ખાતા તૈયાર કરી નવી પેઢીનું પાકું સરોય તૈયાર કરો. અહીં પૂછી છે તો લખી દઉં છું. બરાબર છે. એ પણ તમને સમજાવી દઉં છું કે એટલી હાર્ડ નથી આમનોંધો લખવી પણ. બરાબર. હવે આપણે આમનોંધો લખવાની શરૂઆત કરીએ. તો આમનોંધો કેવી રીતે લખાય છે પહેલા તે જોઈ લઈએ. કે પહેલા તો અહીં આગળ પહેલું છે સામાન્ય અનામત. આ મૂડી દેવા સાઈડ છે, તો મૂડી દેવા એટલે કઈ સાઈડ કહેવાય? તો કે જમા સાઈડ કહેવાય. બરાબર. મિલકત લેના એટલે કઈ સાઈડ કહેવાય? તો કે ઉધાર સાઈડ કહેવાય. તો જમા સાઈડ છે, તો સામાન્ય અનામત ખાતે જમા તો છે જ. તો જ્યારે સામાન્ય અનામત વેચીએ ત્યારે સામાન્ય અનામત ખાતે ઉધાર થઈ જાય, અને ધવલ, કમલ અને નવલની મૂડી ખાતે જમા થઈ જાય. તો આપણે એની પહેલી સૌપ્રથમ આમનોંધ કરીશું. સામાન્ય અનામત ખાતે ઉધાર 5,000, તે ધવલની મૂડી ખાતે જમા, તે કમલની મૂડી ખાતે જમા, તે નવલની મૂડી ખાતે જમા. તો આ 5,000 રૂપિયાને 2:2:1 પ્રમાણમાં વહેંચી કાઢવાનું. લખું છું આમનોંધ. સામાન્ય અનામત ખાતે ઉધાર, તો લખું છું સામાન્ય અનામત ખાતે ઉધાર એ ધવલની મૂડી ખાતે જમા, તે કમલની મૂડી ખાતે જમા, તે નવલની મૂડી ખાતે જમા. તો સામાન્ય અનામતમાં આપણે રકમ કેટલી હતી? તો કે 5,000 રૂપિયા હતી. તો 5,000 ને 2:2:1 પ્રમાણમાં વેચીએ તો 2,000. 5,000 ગુણ્યા 2/5, 5,000 ગુણ્યા 2/5, અને 5,000 ગુણ્યા 1/5. આ રીતના લખવાનું. તો બાબત જે પણ લખીએ એ સામાન્ય અનામતની વહેંચણી જૂના પ્રમાણમાં કરી તેને. સામાન્ય અનામત જૂના પ્રમાણમાં ભાગીદારો વચ્ચે વહેંચ્યું તેને. તો આપણે એક આમનોંધ સામાન્ય અનામત વાળી પૂરી કરી. હવે ચાલો આગળ વધીએ. આપણે રોકાણ વધઘટ ભંડોળ. તો રોકાણ વધઘટ ભંડોળ ખાતે અહીં આગળ જમા છે, તો આપણે શું કરી દેવાનું? ઉધાર. રોકાણ વધઘટ ભંડોળ ખાતે 2,500 રૂપિયા ઉધાર કરવાનું. પછી આપણે તો એમાંથી 500 જ વેચ્યા હતા,
તેનો મતલબ 2000 રૂપિયાનો ઘટાડો થયો હતો રોકાણોમાં, તો તે રોકાણોમાંથી 2000 નો ઉપયોગ કર્યો હતો. તો દરેકને ખબર જ છે. તો જો કયા હવાલામાં હતું, તમે જોઈ શકો કે હવાલા નંબર રોકાણો, સેકન્ડ નંબર, રોકાણોની કિંમત 8000 નક્કી થઈ, તો 2000 નો ઘટાડો થયો હતો ને તે આપણે રોકાણ વધઘટ ભંડોળમાંથી ઉપયોગ કર્યો હતો. એટલે 2000 રૂપિયા ત્યાંથી આપણે ઉપયોગ કર્યા છે, તો આપણે એ લખવાના છે. તો લખું છું નંબર 2, રોકાણ વધઘટ ભંડોળ ખાતે ઉધાર ₹2500. રોકાણ વધઘટ ભંડોળ ખાતે ઉધાર ₹2500 તે રોકાણો ખાતે જમા ₹2000 તે હવે 2000 રૂપિયા રોકાણોની કિંમત ઘટી તેમાંથી ઉપયોગ કર્યો તે બાકીના 500 વધ્યા તે બધા 3 ભાગીદારને વેચી આપ્યા હતા. તે ધવલની મૂડી ખાતે જમા, તે કમલની મૂડી ખાતે જમા, નવલની મૂડી ખાતે જમા. તો 500 રૂપિયાને 2:2:1 ના પ્રમાણમાં વેચો તો 200, 200 અને 100 આટલા રૂપિયા આવશે. બાબત જે રોકાણોનો ઘટાડો માંડી વાળ્યો અને બાકી વધેલ રકમ વેચી તેના. ચાલો આગળ સામાન્ય અનામતની આમ નોંધ થઈ ગઈ, આપણે રોકાણ વધઘટ ભંડોળની થઈ ગઈ. ચાલો આગળ આ બાજુ થશે પાઘડીની. તો અહીં આગળ પાઘડી તમે જે છે 10,000 રૂપિયા, તો એ તમે પણ વેચી નાખી હતી. તો પાઘડી મિલકતને ઉધાર હોય તો આપણે પાઘડી ખાતે જમા કરવાનું. તો પાઘડી ખાતે જમા તો ધવલ કમલ નવલ ખાતે ઉધાર. તો 10,000 રૂપિયા જે છે એ 10,000 ને 2:2:1 ના પ્રમાણમાં આપણે શું કરવાના છે, વેચવાના. તો આમનો શું થશે યાદ રાખો, ધવલ કમલ ને નવલની મૂડી ખાતે ઉધાર. અહીંયા લખું છું ત્રીજા નંબરની, ધવલની મૂડી ખાતે ઉધાર, કમલની મૂડી ખાતે ઉધાર, નવલની મૂડી ખાતે ઉધાર. મૂડી ખાતે ઉધાર તે પાઘડી ખાતે જમા. યાદ રાખો પાઘડી જે છે 10,000 રૂપિયા, અહીંયા આગળ પાઘડી 10,000 રૂપિયાને 2:2:1 ના પ્રમાણમાં વેચવાની છે. તો 4,000, 4,000 અને 2,000, તો આટલા રૂપિયા આવશે. અહીંયા આગળ લખી દેવાનું બાબત છે પાઘડી જૂના પ્રમાણમાં વહેંચી તેના. અહીં આગળ ત્રીજી આમ નોંધ પણ આપણે અહીંયા પૂરી કરી છે. જોઈએ આગળ આવે. હવે આ પાકા સરવૈયામાંથી તો આમ નોંધો જે લખવાની હતી આપણે લખી કાઢી છે, બરાબર. તો હવે હવાલામાંથી આમ નોંધો લખીએ. તો પહેલો જ તમારો હવાલો છે, યંત્રોની કિંમત 25,000 અને સ્ટોકની કિંમત 5,000 આંકવી. તો યંત્રોની કિંમત 25,000. તો હવે યંત્રો અહીં આગળ તમારા જુઓ તો કેટલા હતા, તો કે 20,000 હતા. અને 25,000 થયાનો મતલબ 5,000 નો શું થયો, વધારો. તો યંત્રોની કિંમતમાં 5,000 નો વધારો થાય, યંત્ર મિલકત કહેવાય. યાદ રાખો મિલકત વધે તો મિલકત ખાતે ઉધાર કરવું. તો યંત્રો વધે છે, એ લખું છું યંત્ર ખાતે ઉધાર 5,000 રૂપિયા તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા
પુનઃ મૂલ્યાંકન ખાતે જમા 5000. યાદ રાખો કે જ્યારે મિલકતનું મૂલ્ય વધે ત્યારે મિલકત ખાતે ઉધાર કરવું અને ઘટે તો મિલકત ખાતે જમા કરવું. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર, પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. હવે યંત્ર ખાતે ઉધાર છે તો યંત્ર ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. અને જો ઘટાડો થયો હોત તો આમનો ઊંધી થઈ જાય. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર થાત અને યંત્ર ખાતે જમા થાય. અને છતાંય હું તો તમને કહું આમનો તો આના પરથી બી થઈ જાય. જો આ પુનઃ મૂલ્યાંકન ખાતું છે ને બનાવેલું, તેના પરથી બી તમે આમનો જ કરી શકો. જો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે સ્ટોક ખાતે જમા, પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે કામદાર વળતરના દાવા ખાતે જમા, પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ખાલકા અનામત ખાતે જમા. હું તો એમ કહું ચોથા નંબરની આમનોંધ લખીને હજુ તમને થોડું સહેલું પડે તો ભેગી જ આમનોંધો લખીને બતાવી દો પુનઃ મૂલ્યાંકન ખાતા પરથી ડાયરેક્ટ જ. તમારો પ્રોબ્લેમ જ સોલ્વ થાય. તો હું ચોથી ભૂસી અને થોડી વ્યવસ્થિત બધી ભેગી કરીને લખી કાઢું છું. બરાબર. જો ચોથી આમનોંધ છે તે તમને સીધો રસ્તો બતાવી દો અહીંયાથી જ પુનઃ મૂલ્યાંકન ખાતામાંથી, તો વધારે સારું રહેશે. જો આ પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા સાઈડ છે. તો પુનઃ મૂલ્યાંકન ખાતે જમા, તો યંત્ર ખાતે લેણદારો ખાતે શું કરી દેવાનું? ઉધાર. તો યંત્રો ખાતે ઉધાર 5000, લેણદારો ખાતે ઉધાર 5000, તો પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. તો સીધી આ બે વસ્તુની એન્ટ્રી પૂરી થઈ જાય. એટલે મેં લખતો તો અલગ અલગ તમારે લખવી પડે, થોડી મજૂરી વધી જાય. પણ આ સહેલું છે, અહીંયા આપણે ગણતરી કરેલી જ છે. તો પુનઃ મૂલ્યાંકન ખાતે જમા, તો યંત્રો ખાતે ઉધાર અને લેણદારો ખાતે ઉધાર. તો યંત્રો ખાતે અને લેણદારો ખાતે ઉધાર લખી દઉં છું. તો યંત્રો ખાતે ઉધાર 5000, 5000, લેણદારો ખાતે ઉધાર 5000 તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. જમા 10000 રૂપિયા. બાબત જે પુનઃ મૂલ્યાંકનને કારણે યંત્રોમાં વધારો થયો અને લેણદારોમાં ઘટાડો થયો. કે લેણદારો દેવું કહેવાય, ઘટાડો થાય તો જ જમા બાજુ તેના. ચલો આ બી કમ્પ્લીટ પૂરું થયું. ચાલો ચોથી આમનોંધ પછી પાંચમી આમનોંધ આપણે ડાયરેક્ટ જ પુનઃ મૂલ્યાંકન ખાતા પરથી જ કરી દઈએ છીએ. તો જોઈ શકો આ પુનઃ મૂલ્યાંકન ખાતાની કઈ સાઈડ છે? તો કે ઉધાર સાઈડ. તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર, તો અંદર આ 3 નામ આપ્યા છે ને, તો 3 નામ ખાતે શું કરી દેવાનું? જમા. તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે સ્ટોક ખાતે જમા, તે કામદાર વળતરના દાવા ખાતે જમા, તે ઘાલખાત અનામત ખાતે જમા. તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર લખું છું. પુનઃ મૂલ્યાંકન ખાતે રકમ તો આપણી પાસે છે નહીં. આગળ જોઈએ તે જોઈએ રકમ શું છે તે સ્ટોક ખાતે 5000 રૂપિયા. તે સ્ટોક ખાતે 5000 રૂપિયા જમામાં લખું છું 5000 રૂપિયા. કામદાર વળતરના દાવા ખાતે 2000 રૂપિયા. કામદાર વળતરના દાવા ખાતે 2000 રૂપિયા. આગળ વાંચું. ઘાલખાત અનામત ખાતે 1000 રૂપિયા. ઘાલખાત અનામત ખાતે 1000 રૂપિયા. તો 5 ને 2 7 ને 1 8, તો ટોટલ 8000 રૂપિયા થાય. મેં 8000 રૂપિયા લખી દઉં છું. લખું છું સ્ટોકમાં ઘટાડો, કામદાર વળતરનો દાવો,
અને ઘાલ ખાત અનામત પુનઃ મૂલ્યાંકન ખાતે લઈ ગયા. તો પુનઃ મૂલ્યાંકનના આધાર પરથી તમે આ નોંધો લખી કાઢી તો તમે જોઈ શકો કે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે સ્ટોક ખાતે જમા, તે કામદાર વર્તનના દાવા ખાતે જમા, તે ઘાલ ખાત અનામત ખાતે જમા. તમે આ બી લખી શકો છો પુનઃ મૂલ્યાંકન ખાતે જમા તો યંત્રો ખાતે ઉધાર, લેણદારો ખાતે ઉધાર, તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. તમે આ તો લખી કાઢી. હજુ તમે આ બી આમ નોંધ લખી શકો કે જો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર છે તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ધવલની મૂડી ખાતે જમા, તે કમલની મૂડી ખાતે જમા, તે નવલની મૂડી ખાતે જમા. 2000 રૂપિયા છે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર. લખું છું પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર. તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે 2000 રૂપિયા છે તે ધવલની મૂડી ખાતે જમા, તે કમલની મૂડી ખાતે જમા, તે નવલની મૂડી ખાતે જમા. તો 2000 ને 2:2:1 ના પ્રમાણમાં વહેંચશો તો 800 અને 400 રૂપિયા આવશે. બાબત જે પુનઃ મૂલ્યાંકનનો નફો ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચ્યો. તો અહીંયા આપણી છઠ્ઠી આમનોંધ પૂરી થાય છે. આમનોંધમાં આપણે જો યંત્રોનું પતી ગયું, સ્ટોકનું પતી ગયું, રોકાણોની કિંમત 8000 નક્કી થઈ તો 8000 નક્કી થઈ એમાં 2000 ઘટાડાનું પતી ગયું પણ આ રોકાણો નવલ લઈ જાય છે તે આપણે બાકી છે તો આપણે એની પણ આમનોંધ કરી દઈએ તો આ આપણે પૂરું થઈ ગયું. હવે રોકાણોની કિંમત 8000 નક્કી થઈ તો એમાં 2000 ની આમનોંધ લખી કાઢી પણ આ નવલ લઈ જાય છે તે લખવાનું બાકી છે. તો આપણે પછી જો આ લેણદારોની પણ થઈ ગઈ, કામદાર વર્તનનું થઈ ગયું, ઘાલ ખાત અનામતનું થઈ ગયું, આ ખાલી પાઘડીની છેલ્લા પેલા છે તે બાકી છે. બરાબર. ચાલો તો અત્યારે હાલમાં પેલા રોકાણનો નવલ લઈ જાય છે તો નવલની મૂડી ખાતે ઉધાર તે રોકાણો ખાતે જમા. રોકાણો મિલકત નામાં ઉધાર હોય તો શું કરી દેવાના? જમા કરી દેવાના. લઈ જાય એટલે રોકાણો રહેતા નથી તો રોકાણો મિલકત નામાં હોય ઉધાર સાઈડ તો આપણે એને જમા સાઈડ કરી દેવાના. રોકાણો ખાતે જમા, નવલ લઈ જાય છે આપણે શું નિયમ છે? નવલ વ્યક્તિ ખાતાનો નિયમ લાગે. વ્યક્તિ ખાતાનો નિયમ છે લેનાર ખાતે ઉધાર. નવલ લઈ જાય છે તો નવલ ખાતે ઉધાર થશે. તો નવલની મૂડી ખાતે ઉધાર તે રોકાણો ખાતે જમા 8000 રૂપિયા. નવલની મૂડી ખાતે ઉધાર, નવલની મૂડી ખાતે ઉધાર 8000 રૂપિયા તે પાઘડી ખાતે જમા, શું લઈ જાય છે? રોકાણો લઈ જાય તો રોકાણો ખાતે જમા. અહીં લખી દીધું રોકાણો ખાતે 8000 રૂપિયા. બાબત જે નવલ રોકાણો લઈ ગયા એના. ચાલો આગળ વધીએ આપણે હવે. આગળ આ પાઘડીની આપણે આમનોંધ કરવાની છે. નવલના ભાગની પાઘડી તો આપણે 40000 ગુણ્યા એનો હિસ્સો 1/5 કર્યો તો 8000 આવ્યું. અને આ લોકોને 2:2 અહીંયા આગળ છે ને 2:2 એ પ્રમાણમાં વેચ્યું તો 4,000 રૂપિયા હતા. તો આપણે એ આમનોંધ લખવાની છે. તો જે ભાગીદાર જતો એની મૂડી ખાતે આ ચેપ્ટરમાં જમા થાય, નવલ થાય છે તો ધવલ અને કમલની મૂડી ખાતે ઉધાર, ધવલની મૂડી ખાતે ઉધાર. આ આમનોંધ એકચ્યુઅલમાં જે તે સમયે આપણે લખી હતી ત્યાં
આગળ પાછળના પેજ પર. ધવલની મૂડી ખાતે ઉધાર, કમલની મૂડી ખાતે ઉધાર, તે નવલની મૂડી ખાતે જમા. તો આપણે જે પગડી શોધી રહ્યા હતા 40,000 1/5 એટલે 8,000 રૂપિયા, તે 8,000 લખી દેવાના અને 2:2 નું પ્રમાણ છે 2 જણનું, તો 4,000 રૂપિયા બંનેને વેચી આપવાના. 4,000 અને 8,000. પછી બાબત જે લખવાની છે આપણે, નવલના ભાગની પગડી ધવલ અને કમલે તેમના લાભના પ્રમાણમાં આપી તેના. હવે લાસ્ટ ટર્મનો છે આપણે, આ લોન જે ખાતું આપણે બંધ કર્યું ને 9500 રૂપિયા, ત્યાં નવલની મૂડી ખાતે શું છે? નવલનું મૂડી ખાતું અને કઈ સાઈડ છે? ઉધાર. તો નવલની મૂડી ખાતે ઉધાર, તે નવલની લોન ખાતે જમા. 9500 રૂપિયા લખું છું. 9500 રૂપિયા પહેલા લખી દઉં છું, યાદ રહે. 9500 રૂપિયા બેઉ બાજુ. નવલની મૂડી ખાતે ઉધાર, નવલની મૂડી ખાતે ઉધાર 9500, તે નવલની લોન ખાતે જમા 9500. બાબત જે લખવાની, નવલને ચૂકવવાની રકમ લોન ખાતે લઈ ગયા તેના. બસ અહીંયા આગળ આમનો તો પૂરી થાય. હવે ઉધાર અને જમા સાઈનું ટોટલ કરશો તો 63,000 રૂપિયા થાય છે. આ 63,000 લખી જ દઉં છું બધી બાજુનું ઉધાર જમા સાઈનું. હવે આમનો તો માં સમય આપણો ગયો છે ખાસો બધો, પણ યાદ રાખો કે મેં અંદર પૂછ્યું છે એટલે લખી છે આમનો તો. પણ તમારે દરેક સ્ટુડન્ટે યાદ રાખવું કે લગભગ આમનો તો આટલી બધી પૂછાવી શક્યતા ઓછી એમ. એટલે જરૂરી આમનોંધ લખો તો નોર્મલી પગડીની જે કે 2-3 આમનોંધ હોય તે જ ખાલી લખવાની હોય છે, બાકી બહુ આમનોંધ લખવાની હોતી નથી. અંદર પૂછ્યું છે એટલે મેં બધી આમનોંધ તમને સમજણ માટે પણ અંદર લખેલી છે. તો દરેક સ્ટુડન્ટને કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો હશે. અને આ દાખલામાં જે આ એન્ટ્રીઓ છે ને, તો તમને આ મેઇન તો આ જ છે, ધ્યાન રાખજો. આમનો તો જોઈને ગભરાઈ ના જતા તમે દરેક સ્ટુડન્ટ. ત્યાં પુનઃ મૂલ્યાંકન ખાતું આવડી ગયું, મૂડી ખાતું, રોકડ બેંક ખાતું તમને આવડી ગયું ને પાકું સરવાયું. તો આ વધારે પડતું આ જ પૂછાય છે. પણ કદાચ પૂછાઈ જાય તો તમે લખી શકો, હેતુસર મેં અંદર વિડીયો રેકોર્ડ કરેલો છે. તો દરેક સ્ટુડન્ટને કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો હશે એવી આશા રાખું છું. ઓલ સ્ટુડન્ટને મિતેશ ક્લાસીસ તરફથી થેન્ક યુ વેરી મચ.